રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં। બધા મજામાં જોઈએ, કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જઈશું। અને આપણે 15 દિવસ પછી બ્લોગ બનાવ્યો હોય, કેમ કે તમે સબસ્ક્રાઈબ જ નથી કરતા યાર, તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે કાંઈ બ્લોગ આવતા રહે। અત્યારે આપણે જવાના છીએ આપણા દોસ્તારની વાડીએ, ને એને કીધું છે કે આપણે બ્લોગમાં ન લેતો, એટલે આપણે એને બ્લોગમાં નહીં લઈએ। ને તમે આપણા વિડીયોમાં જોયું છે એક ફેરાનો આપણો અહીંયા વિડીયો હતો, એમાં પાણી ઘણું હતું અને હવે અહીંયા પાણી નથી, કેમ કે અહીંયા આવા ડેમમાં પાછું ગારીનું પાણી આવશે તો આપણો આ પાછું અહીં ઉપરથી પાણી જાય। અને આજ કે આપણે ઘણા દી પહેલાં વિડીયો મૂક્યો હતો, એમાં ઘણું પાણી હતું, અટાણે ખાવ થોડુંક છે। અને જો અહીંયા આપણે ધોવાઈ ગયું છે, આ ફૂલ્યું હતું ધોવાઈ ગયું, અને અહીંયા થોડીક જ નુકસાની છે। અને આ ડેમ છે, આ વાહ ઝાડવાની વાહ ડેમ છે, ત્યાંથી પાણી આવે અને એ પાણી ગરવાઈની ગારીએથી આવે અને આ બાજુ ભેગું પાણી છે। હવે આપણે વાડીએ જઈને મળીએ। તો મિત્રો વ્યૂ પણ સારો છે, તો તમારે અહીંયા કેવો વરસાદ પાણી કોમેન્ટમાં જેટલું બતાવજો, આપણે કોમેન્ટ ઓછી હોય તો કોમેન્ટ પણ કરી દેજો। અને અહીંયા ગટર છે, અહીંયા એટલું બધું પાણી નથી, હું તમને આ બાજુ દેખાડું। અહીંયા જાજુ બધું આટાના તો આમાં એકે બાજુ પાણી નથી, જોવા ગયો સંજનાટો, અને અહીંયા તો આટાને એટલું બધું પાણી નથી, પણ વરસાદ આવે છે અહીંયા જાજુ પાણી ભરાય। અને મિત્રો અહીંયા ખડ છે કે એને ક્યુ ખડ કહેવાય તો મને નથી ખબર, તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો। અચ્છા, આના પવન પણ બહુ એટલે તમને બેકગ્રાઉન્ડનો અવાજ વધારે આવતો હોય છે, અને આ પ્રાગવડનું ઝાડવું છે। અને મિત્રો આ છે લીંબુડી, અને આ હરગવું અને કેળ ને એવું બધું અહીંયા વાવેલું છે। અને આ નારિયેળી, અને આપણે 15 દિવસ પછી બ્લોગ બનાવ્યો છે, કારણ કે એનું કાંઈ કારણ જ નહોતું, લ્યો ને ભાઈ, સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે કાંઈ બ્લોગ આવતા રહે। અને આપણા 100 સબસ્ક્રાઈબર એટલે 120 સબસ્ક્રાઈબર ફૂલ થઈ ગયા, તો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર। તો મિત્રો આને કહેવાય ચોખ્ખું પાણી, ચોખ્ખું પાણી એટલે ફૂલ ચોખ્ખું પાણી। જો આ ભાઈનું કામ એવું છે કે કાંઈ આમાં સાફ જ નથી કરતા, તમે જો આમાં નકરો શેવારા છે, તમને શેવાર સિવાય કાંઈ દેખાતું નહીં। અને હવે એમ કોમેન્ટ ન કરતા કે આમાં બળતું ને એવું બધું આમાં પાણી પીતા હોય ગાયું, કે ભાઈ એ કાંઈ નથી, આમાં આ ખાલી વાડીનું જ પાણી છે, રેડી। અને આ જો કેટલો શેવાર છે, તો હવે આપણે રસ્તામાં મળીએ, અથવા કાંઈ એવી ક્લિપ સારી લાગશે તો આપણે ઉતારીને તમને દેખાડશું। ગટરનું આપણે તમને ઘડીક પહેલાં ગટર બતાડી દીધી, એમાં આ બાજુ જવું તો થાંભલો હોય તો આપણે થાંભલા ઉપરથી જઈએ। હવે મિત્રો આપણે ગાડીનું કામ હતું, તમને થોડુંક આપણે સ્પીડમાં કાઢ્યું હતું, એટલે એમાં લીવર થોડું સેટ કરવાનું હતું, એ આપણે કરી નાખ્યું। અને આપણે બ્લોગને આપણે અહીંયા જોતા આવીએ, આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો, અને તમે સબસ્ક્રાઈબને લાઈકને કરતા રહેજો એટલે આપણો ફટાફટ આવી જાય। તો હવે આપણે મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ।